હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે યુએના અબુધાબીમાં હિન્દુ મંદિર બન્યા પછી વિશ્વભરની હસ્તીઓ આ મંદિર તરફ આકર્ષાની છે। ત્યારે તારીખ 14 નવેમ્બર 2024ના દિવસે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। સુબ્રહ્મણ્યમ જયશંકર એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી છે, જે 30 મે 2019ની ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને 5 જુલાઈ 2019ની રાજ્યસભામાં સંસદ સભ્ય છે। અબુધાબી હિન્દુ મંદિરમાં બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પરંપરાગત રીતે ડોક્ટર એસ જયશંકરને માળા પહેરાવી, નાડાચડી બાંધી અને હારમની વોલ પર ચાંદલો લગાવીને સ્વાગત કર્યું। આ પહેલા ડોક્ટર એસ જયશંકરે 23 જૂન 2024ના દિવસે પણ અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત લીધી। ત્યારે ડોક્ટર એસ જયશંકરે બ્રહ્મવિહારી સ્વામીને કહેતા કહે છે કે, જ્યારે પણ હું તમને મળું છું અથવા મંદિરની મુલાકાત લઉં છું, ત્યારે હું સારું કરવા માટે સકારાત્મક રીતે ઉત્સાહિત અનુભવું છું। તેમણે મંદિરે પ્રથમ 100 દિવસમાં 10 લાખ મુલાકાતીઓનું સ્વાગત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ભારત-યુએઈ મિત્રતાના દૃશ્યમાન પ્રતીક તરીકે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, તે વિશ્વને સકારાત્મક સંદેશો ફેલાવે છે અને સાચા અર્થમાં સેવા આપે છે। આપણા બંને દેશો વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ। અને તારીખ 14 નવેમ્બર 2024ના દિવસે ડોક્ટર એસ જયશંકરે શું કહ્યું, ચાલો સાંભળીએ તેમના જ મુખે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।